લોખંડમાં લીટો ના થવો જોઈએ. એ છે ભગવાનના ભક્ત. અને આ બધું કેમ ના થાય? તો એમની કૃપા જુઓ. એમને કોઈ શરત મૂકી નથી, અને કોઈ લાયકાત જોઈ નથી. એના પોતાનો યોગ આપ્યો છે. એક આ લોકમાં એક કલેક્ટર પ્રેસિડેન્ટ હોય આવે તો એનું જોગ ક્યાં મળે છે? આ તો એની વાત છે. તો આ ભગવાન છે ને, આ આંખથી તો દેખાય જ નહીં. નયન ગોચર છે જ નહીં. આંખથી દેખાય નથી, છતાંય કૃપા કરી ને પોતે સંકલ્પ કર્યો તો દેખાય છે. દેખાય નહીં. હવા દેખાય છે? હવા દેખાય? લો, તો એની અંદર રહેનારા ભગવાન છે. ક્યાંથી દેખાય ભગવાન? એટલા સૂક્ષ્મ. એમની દયાથી જ મૂર્ખાઈ ના કરતા, કોઈના રવાડે ચડી જતા નહીં, ફટ્ટી જતા નહીં, ઊંધે પાટે ગાડી ના ચડી જાય જોવાનું. આટલો સત્સંગ મળ્યો, આટલી દયા થઈ છે, કોઈ રીતે આપણે પોસાયું નથી. મૂર્ખાઈ થઈ. અનંત અનંત જન્મથી ભટકે છે. એક જન્મ કાઢો ભારે પડે છે. બધા બેઠા છો, એક વાર સંકલ્પ થયો છે, બરોબર તો મોત આવે તો સારું. એક વાર થયું જ છે. એટલે આ જિંદગી છે. લોકો ઢસડા છે, જીવતો નથી. કોઈ જીવતું નથી, ઢસડા છે. હા, નેપોલિયનને, ટોલ્સ્ટોયને, આ ચર્ચિલને, ફોર્ડ બધા ઢસડાયા છે. કોઈ જીવ જ નથી. એના શબ્દ, એના પોતાના શબ્દોથી આપણે કહી શકીએ. જે જીવ્યા હતા મીરા, નરસિંહ ને તુલસીદાસ કવિ, એ લોકો જીવ્યા છે. આ ભગવાનના ભક્તો, આજે જે ભગવાન ભક્તો નિષ્ઠારા જીવે છે, બાકી બધા મરેલા છે, ઢસડા છે. આવો આ જોગ મળ્યો છે. અનંત જન્મ આવી રીતે કાઢી નાખ્યા. આ જન્મમાં થાય ધ્યાન રાખો. હવે આપણી વસ્તુને એટલું પ્રાધાન્ય આપ્યું છે ને આપણો વ્યવહારને, આને સારું માટે સમજ નથી આપણે. બોલો, હા, આ તો એકાંતમાં બેસીને ઘૂંટવા જેવી વસ્તુ છે. આ મનન ચિંતન કંઈક શું ભગવાન દયા કરી, શું દયા કરી, કેટલે બધું એકાંત બધું કરીને આ લાભ લીધા જેવો છે. બરોબર. અનંતજનો એકને એક ધંધો કર્યો છે. આપણે 1000 દિવસ નથી જીવતા, એક દિવસ 1000 વખત. એક જ દિવસ જીવે છે, પણ 1000 વખત. 1000 દિવસ નહીં, 1000 દિવસ તો રોજ નવું હોય તો 1000 દિવસ કહેવાય. એનું એ જ છે તો એક જ દિવસ 1000 વખત, એટલે એક જ જન્મ અનંત વાર. દરેક જણા એ ધંધો કર્યો, નવું કર્યું છું. આ જન્મમાં કંઈ જુદું થયું. હા, ભગવાન સદ મળ્યા. આખી અક્ષરધામને અંત આવી ગયો આ ભટકણીનો, જન્મનો. એ વાત થઈ છે. એટલે ખરેખર ભક્ત થાઓ, બસ સાચા ભક્ત થાઓ, પાકા ભક્ત થાઓ. ભગવાને કહ્યું ને, જે ખરેખર ભક્ત તે ભક્તનો જ હું ભક્ત છું. બધાના ટાઈમ મારે કહ્યું છે, હું ભગવાનના ભક્તનો ભક્ત છું. મહારાજ એકવાર બધાને પૂછ્યું કે દાદા ખરીના ગોલા કોઈ થશો? બધા આગળ બેઠેલા હતા. મારી ગાડી ફરે છે ને હું ગોળા થઈ ગયા. તે માનતી ગોળી એટલે મારી ગાડી. એ ગોળા થાય
દાદા ખાચર કોઈ બોલ્યું જ નહીં. આમ એક જોઈ રહ્યા આમ તો લગે તું થા ભાઈ આમ ચીડવે એકબીજાને ફેસીસ બનાવે કરે. બહુ સારો બહુ સારો. પરોતભાઈ આવ્યા. મારે કે પરોતભાઈ દાદા ખાન ગોલા થશો. અરે મારા ધન ભાગ્ય ધન ઘડી આવા ભક્તના ગોલા થાન ક્યાંથી અવસર. આનંદ જન્મની બાયડી છોકરા તો ગોલા છીએ જ. બોલો સાચી વાત છે. મહારાજની આગળ પરોતભાઈ બોલ્યા ક્યાં વાત છે. અને તેરી બી ચૂપ મેરી બી ચૂપ. બાકી છે તો આવું જ બધું. હા તો મહારાજ કે પરોતભાઈ જતા રહો મારી આગળ નહીં. છાતી કાઢીને ગયા, પાછળ બેસી ગયા. કર્મા નહીં તો એમને ખબર હું સાચો જ છું. હા દાદાજીના ગોલા થવાનું છે આ સત્સંગમાં. એટલે ભક્તનો દાસ થવાનું છે આ સત્સંગમાં. હું ખોટો બોલ્યો જ નથી. 100માંથી 100 મળે એ રીતે સોલ્વ કર્યું છે પેપર. ભલે ભગવાન ગમે એમ કરતા હોય. પછી ભગવાન ઉભા થયા. ભગવાન જઈને પાછળ નીચે બેસી ગયા પરોતભાઈની આગળ. નીચે પરોતભાઈ તો એના ઉપર બેઠા હતા પાછળનું. મારે તો નીચે બેસી ગયા. આખી ફ્રન્ટ લાઈન આવી પાછળ. અહીંની વાત નથી તે મારા નૌકાની ફ્રન્ટ લાઈન. પછી મારે કે ના 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 સોરી 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 ડોન્ટ કમ હિયર. આવતા જ નહીં તમે. ઢોલિયાના ચાકર ઢોલિયા પાસે બેહો. હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. જો તવડમ થયું કે આપણે માનતા પરોતભાઈ ખોટા પડ્યા સાચા પડ્યા, આપણે ખોટા આમ કઈ બેઠા. સત્સંગની અંદર આવો સત્સંગ મળ્યો, આ ભગવાન આ સંત મળ્યા, આ ભક્ત સમાજ, આ હરિભક્ત એક એકનો મહિમા મહારાજ પોતે કહે છે. હા કોઈનો અવગુણ તો અવકાશ જ નથી. ગુણાધન પહેલા પ્રગટ પહેલી જ વાત શું બોલ્યા ભગવાને ભગવાનના સંતનો મહિમાની વાતો નિરંતર કહી સાંભળે. નિરંતરનો અર્થ વચ્ચે અંતર પડે, નિરંતર, નો ઇન્ટરવલ. ક્યારે તમે અવગુણની વાત કરો છો? આજ્ઞા લોપી જ તમે અવગુણ કરો એટલે ભગવાન સ્વામીની આજ્ઞા લોપી. અને નિરંતર ભગવાન સંતના મહિમાની વાત કરી. તમે આજ્ઞા લોપી, અભાવ બોલ્યા. અંતર મળ્યું ક્યાં છે તમને? એવું છે. એટલે મહારાજ બીજી વાત કરે. કેટલાય મુક્તો વૈકુંઠથી આવ્યા, કેટલા ગોલોકથી આવ્યા, બીજા ધામના મુક્તો આવ્યા છે. એટલે કોઈનો અવગુણ લેવો નહીં. બધા મોટા છે, બધા મુક્તો છે. ઓર્ડનરી નથી. દેખાય છે ઓર્ડનરી નથી. આ એ ચેષ્ટા તો કરતા જ નહીં. મારા હાથ જોડીને કહે છે, વિનંતી કરે છે કે આ ધંધો ના કરતા હતા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. પછી એનો હું તો રક્ષા નહીં કરી શકું. મારે લાલા પાડાના આશીર્વાદ આપ્યા. હાથ પકડ્યો, લાલા તને અંત જાતે તેડવાઈશ, ફિકર કરીશ નહીં. તે એવો રાજીપો લીધો છે, જાતે તેડવાઈશ. તો અદભુત થયો. તો ભગવાન ખોટા કે શું થયું? શું આવ્યું? ભૂત કેવી રીતે થયું? ભગવાનને તેડવા આવવાના પણ ભૂત ક્યાંય તેડી ગયો?
હા, જો આટલું દ્રોહ કર્યો ગોપાલ સાહેબ, મારા હેન્ડઅપ કહી ગયા, હવે મારું નહીં ચાલે લાલા, આઈ એમ હેલ્પલેસ. તું જાણ હતો, તારા ગુરુ આવ્યા છે ભૂત, હિઝ હાઇનેસ મિસ્ટર ભૂત. આવું છે. એટલે ટૂંકમાં આપણે છે બાકી બહુ તો હો જાય. પછી સ્વામી કહે છે કોઈ સાથે આંટી ના પડી જાય, સંબંધવાળાને ઓળખી શકે તે બુદ્ધિ આપજો. બુદ્ધિની જરૂર છે ઓળખવામાં. ભગવાન ભક્ત એમને ના ઓળખાય. બુદ્ધુ અને બુદ્ધિ, બુદ્ધુ એ ના ઓળખે, બુદ્ધિ હોય ઓળખે. ધી ને ધૂ આટલું જ ફેર છે. ધીનું ધૂ ના થઈ જાય જોવાનું. તમે તો સાક્ષાત ગુણાતીત સ્વરૂપ છો. તમારામાં મહારાજ અખંડ રહ્યા છે, તો તમારા નિર્માણ નિર્મોહ વગેરે ગુણો તે આપો. દ્રષ્ટિ કઈ આપો કે એવા ગુણ શીખીએ. શું કહે છે આમાં સમજવાની વાત થઈ. તમારા નિર્માણ નિર્મોહ ગુણો છે એ આપજો. બીજામાં હોય એ મારે નથી જોઈતા. બીજામાં હોય નિર્માણ નિર્મોહ વગેરે ગુણો હોય એ અમે નથી જોઈતા. તમારામાં છે નિર્ગુણ છે આ ગુણો. બીજામાં એમને ગુણ છે, નિર્ગુણ નથી, બંધનકારી છે. જો ભરતજીને બંધનકારી થયું કે નહીં, દયા. ભરતજી આખા રાજપાટનું ત્યાગ કરીને જંગલમાં ગયા હતા સાધના કરવા. ત્યાં પેલો હરિણાનું બચ્ચું એમાં ભરી ગયા. દયાનું ખોટો નથી, પણ સત્વગુણ છે, બંધનકારી થયું. અને આમાં જે ગુણ છે દયા, આ બધા નિર્માણ નિર્મોહ, એ નિર્ગુણ છે, બંધનકારી નથી. આ મુક્તિ આપે હોય. એટલે યોગી વગેરે શાસ્ત્રીઓ તમારામાં નિર્માણ નિર્મોહ વગેરે ગુણો છે એ આપો. બીજામાં ભલે હોય અમે નથી જોઈતા, અને મફત આપતા તો નથી થતા. તમે કસણી કહીને આપવાનું પણ તારી પાસે જોઈએ, તમારા ગુણ જોઈએ. તમારામાં જે ગુણ છે એ આપો. એ નિર્ગુણ છે, બ્રહ્મી સ્થિતિ પામેલા પુરુષમાં ગુણ. એ બહુ જુદી